બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું ગોળ ગામ અત્યારે ભૂમાફિયાઓના કાળા કારોબારને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કુદરતી સંપત્તિ ગણાતી બનાસ નદીની રેતી પણ જાણે કાળી નજર પડી હોય તેમ અહીં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનનનો ખેલ ખેલાઈ રહ્યો છે। આક્ષેપ છે કે ભૂમાફિયાઓ માત્ર નદીના પટ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ નદી કિનારે આવેલી ખેડૂતોની ખાનગી માલિકીની જમીનોમાં પણ જેસીબી મશીનો ઉતારી દેવામાં આવ્યા છે। ધોળા દિવસે બે રોકટોકપણે જમીનના પેટાળ ચીરીને લાખોની રેતી ચોરવામાં આવી રહી છે, જેના કારણે નદીના કિનારે મોટા મોટા ભયાનક ખાડાઓનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું છે। સ્થાનિક અરજદાર વિકાસકુમાર ચૌધરીએ આ મામલે રણશીંગો ફૂંક્યું છે, કારણ કે ભૂમાફિયાઓએ હદ વટાવીને હવે ખેડૂતોની માલિકીની જમીન પર પણ પોતાનો પંજો ફેલાવ્યો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે અરજદાર દ્વારા દાંતીવાડા મામલતદારથી લઈને રાજ્ય સરકારના CMO પોર્ટલ સુધી લેખિત અને સત્તાવાર ફરિયાદો કરવામાં આવી છે। તેમ છતાં તંત્રના બહેરા કાને આ રજૂઆતો હજુ સુધી અથડાઈ નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની નિષ્ક્રિયતાનો સીધો ફાયદો આ માથાભારે તત્વો ઉઠાવી રહ્યા છે। માલિકીની જમીનમાં ખનન રોકવા માટે જ્યારે મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે આ તત્વો દાદાગીરી પર ઉતરી આવે છે। એક તરફ સરકારી તિજોરીને લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરીનું નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે, છતાં ખાણ ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટીતંત્ર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે। મારી નદી કિનારે ખેતી લાયક જમીન આવેલી છે અને નદીમાં જે આપણે રેતીનું ખનન થતું હોય એની કોરી પણ આવેલી છે, પણ અમુક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાં બહુ ઊંડા ખાડા પાડવામાં આવી રહ્યા છે અને વારંવાર ના કહેવા છતાં મારી ખેતી લાયક જમીનમાં પણ બહુ મોટી રેતીની ચોરી કરી છે। આ લોકોએ વારંવાર દાદાગીરીથી કરે છે, ના આપો તો આમ કરી દઈશું, આમ કરી દઈશું, બહુ ધમકીઓ આપે છે। અને આ અંગે મેં સ્વાગત પોર્ટલ ઉપર આપણે અરજી કરેલી છે, જિલ્લામાં પણ કરેલી છે અને રાઇટ ટુ CMO પોર્ટલ જે આવે છે એમાં મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ કરેલી છે। આ રેતીના ખનનથી સરકારીની તિજોરીને બહુ મોટું નુકસાન થાય છે, એ અટકાવવા માટે અને તંત્રને મારી નમ્ર અપીલ છે કે આના ઉપર કાયદાકીય ઝડપમાંથી ઝડપ જે કાયદાકીય કાર્યવાહી કરે અને મને ન્યાય અપાવે। મારું ખેતર નદી કિનારે આવેલું છે, ત્યાં લીઝો પણ ચાલે છે। બનાસ નદીમાં મારા ખેતરથી લગભગ 1 કિલોમીટર જેટલી દૂર ચાલે છે। આખી નદી ખોદતા આ લોકો મારા ખેતરમાં આવી ગયા છે। મારા ખેતરમાં એટલો ઊંડો ખાડો પાડ્યો છે કે લગભગ 20 થી 25 ફૂટના ખાડા છે, અંદરથી પાણી પણ દેખાઈ રહ્યું છે હાલમાં। તો મને આનો ન્યાય મળે અને સરકારની તિજોરી પર મોટો બોજ પડી રહ્યો છે, તો આનો કોઈ બી હિસાબે આનું નિરાકરણ થાય એવી વ્યવસ્થા કરવી, એ જ મારી અભિલાષા। દાંતીવાડામાં ખનન માફિયાઓ એટલા મજબૂત બન્યા છે કે તેમને ન તો કાયદાનો ડર છે કે ન તો વહીવટી તંત્રનો ખૌફ। એક સામાન્ય નાગરિક જ્યારે મુખ્યમંત્રી કક્ષા સુધી ફરિયાદ કરે અને છતાં કોઈ કાર્યવાહી ન થાય, ત્યારે તંત્રની ભૂમિકા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે। શું આ મામલે જિલ્લા કલેક્ટર હરકતમાં આવશે? શું ખેડૂતોની જમીનોને આ લૂંટારુઓથી બચાવવામાં આવશે? તે હવે આવનારો સમય જ બતાવશે।